થી ઇન્સ્ટાગ્રામ માં જોઈન બનાવવાની છે. બદામ નાખી દીધી, પાવ નાખી દીધા, ફોલો કરજો ફોલો. 55 વર્ષ પછી નવો ફોન લીધો. હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગ માં. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. અને ભાઈ જો કાર્તિક નિખિલના નિશાળ જવાનું છે, એટલે કાર્તિકના નિશાળ દેવાનું છે મારે. થોડું પ્રૂફ દેવાનું હતું ને દેવા જશું. અંગ્રેજીનો દાખલો કરી નાખ્યો, જન્મ તારીખનો દાખલો છે ને અંગ્રેજીમાં માંગે છે, કીધું હતું ને આગલા વિડીયોમાં. તો એ મેં છે દાખલો કરાવી નાખ્યો અને અંગ્રેજીનો દાખલો જન્મ તારીખમાં દેવા જશે. પાણું દઈ દીધું છે અને તાળું માર દઉં. 5 વાગી ગયા. કાર્તિક નિખિલને લઈને આવીને પણ છે ને મારે રસોઈ બનાવવાની બાકી હતી. નરેશ આવી જાય એટલે વાર લાગે, તો મેં કીધું હાલ હવે અટાણે ચાલુ કરી દો બ્લોગ તો જો કે આપણે શરૂઆત તો હવાથી કરી જ દીધી હતી. અને પછી થોડું કામ હતું એ પતાવી, મશીનમાં થોડું કામ હતું ને ઇમરજન્સી દઈ દીધું. અને મારા નણંદને લેવા જવાના હતા કપડાં, તો કપડાં લેવા ગયા હતા આપણે ખરીદી કરવા. વરસાદના તુલસીમાં તો તમને ખબર હશે કાંઈ ઘટે નહીં. એવા જો આમાં રોપ્યા ને પછીના તુલસીમાં મસ્તના થઈ ગયા અમારા જો. અને હવે છે ને નવીન વસ્તુ બોલો બનાવી આવડતી નથી. ઇન્સ્ટાગ્રામમાં જોઈન બનાવવાની છે. હું બનાવું છું ખબર છે? કન્ટિન્યુ રો વિડીયો મસ્તની વસ્તુ બનાવવાની. ચાલો, ઇન્સ્ટાગ્રામમાં બહુ વાયરલ છે, બે વસ્તુ બહુ વાયરલ છે. મેં હાલે બનાવી નાખું એમ. ઢીંગુ જો આપણે છે ને શું કહેવાય કે મસ્તની વસ્તુ બનાવવાની છે ને એના માટે આપણે પાવ લઈ લીધા અને બદામ લઈ લીધી અને આ દૂધ છે ને ગરમ કરવા મૂક્યું છે બોલો. અને બદામ લઈ લીધી, 5 દાણા નાખવાના, ઝાઝા અંત નાખવાના, બીજી આપણે કટિંગ કરી નાખવાની છે. તો થોડો તમને લોકોનો અંદાજ આવી જ જોઈએ છે બોલો. તો હાલો કન્ટિન્યુ રહો, મજા આવશે. મસ્ત વસ્તુ શું છે ખબર કહી દઉં તો હું મારા છે ને પેટમાં વાટ ન ટકે એવું છે. તો મેં છે ને આઈસ્ક્રીમ બનાવું. આ પાવનું આઈસ્ક્રીમ બનાવે કે નહીં? તો આપણે એમ કહેવાય ને જો આમાં બદામ નાખી દીધી છે, જો બદામ નાખી દીધી, પાવ નાખી દીધા અને વાન હલાવવાનું છે, નકર પાછળ બળી જાય એમ. હાલો હલાય. પાવનું આવું કાંક સરસ મજાનું થઈ ગયું છે. અને હવે આનું કરવાનું છે આપણે ગ્રેવી. મિક્સરમાં ઠરવા દે તો ગ્રેવી કરી નાખી. હાલો મજા આવશે. પેલી ફર્સ્ટ વાર જો બનાવી હશે ને આ બધી વસ્તુ આ મિક્સર જારમાં નાખી દીધી એમ જો બધું. એટલે કે આ જો આ હતું ને એ બધું પાવનું દૂધનું બધું મિક્સ કરીને બદામ ને એવું નાખી દીધું ને. હવે ઢાંકણ ઢાંકીને ગ્રેવી કરી નાખો. મજા આવે. મેં છે ને આખું ભર્યું ને એક હજી સકડી મારી ને કા બધું ભરી મૂક્યું આમ જો. આ બધું ભરી મૂક્યું આમ જો. મેં આવું છે મારું કામ. આમ જો ઢાંકણી ખુલી ગયો ને બધી વસ્તુ બગાડી નાખી. મારે કેટલું કામ વધ્યું હે? બહુ વધ્યું ને. તો હું હાલો જા સાફ કરવું પડશે. મારે કામ વધી ગયું. તો ગ્રેવી છે ને આપણું મસ્તનું રેડી થઈ ગયું ને એક ડબલામાં ભરી લીધું છે. હવે આમાં છે ને કાજુ બદામ છે ને કટિંગ કરીને અને માથે નાખવાનું છે. હાલો બદામ નાખી દીધી છે ને હવે ફ્રીજમાં મૂકવાનું છે. હાલો ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવાનું છે. જાન ઢાંકણ નથી ઢાંક્યું એમને મૂકી દીધું. તો પાણી ભરવા છે ને અમારે અહીં નીચે જવું પડે બોલો. નીચે પાણી ભરવા જવું પડે અને ગોળામાં પાણી પૂરું થઈ ગયું. અમારે બેન છે ને નળ ચાલુ મૂકી દે તો પાણી પૂરું થઈ જાય. એટલે જો હાંડો લઈને જાઉં છું નીચે પાણી ભરવા. બહાર દેવું પડશે. દઈ દો પેલા હાંડો મૂકી દઉં અને બહાર પેલા દઈ દો. લે પગલું સણી આવે બહાર દઈ દઉં તો સારું પડે એમ. કંઈ હાલો ભરી આવી નીચેથી પાણી. આપણે ક્યાં પાણી ભરવાનું ખબર છે? અહીંયા જ ભરવાનું છે. પહેલાં માં જ ભરવાનું છે. પણ શું કહેવાય કે નીચે ચાલુ કરવા જવી પડે બોલો. તો હું ચાલુ કરી આવું. મોટર ચાલુ કરી આવી અને પાણી ભરવાનું ચાલુ કરી દીધું. મેં હાલો 2 આંડા ભરીને નાખી દઉં કે મારે સવારે ઉપાધિ નહીં, બપોર બીજું ઉપાધિ નહીં એમ. તો હું હાલને આમે રૂમમાં અંદર એકલા કંટાળો આવતો હતો. પાછા નરેશ કઈ ત્યાં છે 2 ફોટા પાડીને કે મૂકી દઈ છે એમ. ફોટા પાડવાના છે ને થોડુંક કામ કરી નાખું પછી મજા આવે ફોટા પાડવાની. નરે હોય ને હાલો જો આંડો આપણે ભરાવા આવ્યો છે. પાણી ભરીને ઘડીક મીઠ હાલો કોરો ખાઈ લો. થાકી ગઈ બોલો. પાણી ભરીને આવીને તો બે ફેરા માર્યા મેં. તો મેં કીધું હવે પેલા પોરો ખાઈ લઉં ને પછી થોડુંક કામ કરવું. આ છે ને પાછા મારા ફઈની ત્યાં જવાનું છે. 2 વાર નરેશ એને કહેતા હતા કે ફઈની ત્યાં કીધું ને ગયા નથી તો એ કે હાલને બેસી આવી. મેં કાંઈ નહીં હાલો વહેલા રસોઈ બનાવી નાખું, છોકરાને વહેલા હારે ખવડાવી લઉં અને પછી નરેશ આવે એટલે અમે 2 બાઈકી રેવી કે પાણી હારતી હતી ને તો મારે માસીનું ગામ યાદ આવી ગયું કરમદડી. પેલા કરમદડીમાં પાણીની ઇડલી થઈ ગઈ હતી ને ફેમિલી કે અમે છે ને ત્યાં છે ને મસ્ત વસ્તુ બનાવી. હું બનાવીશ કહું પેલા હું જોઈ લઉં જામી ગયું કે નહીં. ફ્રીજમાં મૂક્યું. ચાલો જોવાનું છે. તમે હાલો જોવો શું છે. હાલો હા હાલો નરેશ પાસે છે ને નરેશ પાસે આપણે ખોલાવાનું છે. શું છે ને જોવે. હાલો મને તમને ખબર છે ફેમિલી ને મને ખબર છે પણ નરેશ ને નથી ખબર. હાલો ફ્રીઝરમાં નિખિલ આવી હા
એ ન હોય ફ્રીઝરમાં. આ તો કોઈ બી છે. કોઈ બી તો જોઈ જ હોય ને બધાય. હા હા ઢાંકણું નતું ને એટલે મેં ના હજી એમાં ગ્લાસ પતંગ પીડા છે. ગ્લાસ પડાવ ને મેં મૂક્યું છે એમાં. ઓહો આ હું આઈસ્ક્રીમ છે. સામી જો કે હા હશે ને ફેમિલી મેં આઈસ્ક્રીમ બનાવ્યું હતું કે રાજમાં આઈસ્ક્રીમ છે આ મસ્તનું કેવું જામી રાજભોગ? ગયું છે રાજમાં રાજભોગ છે. રાજભોગ આઈસ્ક્રીમ કહેવાય. આ રાજભોગ કેવાય. રાજમાં ઈ કોણ હતું? હા તો એવું કા કહેવાય ઇન્સ્ટાગ્રામમાં વાયરલ હતી ને હા. આ આઈસ્ક્રીમ તો મેં હાલો ચોમાસામાં કોણ આઈસ્ક્રીમ બનાવે વસંત પેલા જીંજવાડિયા બનાવે આઈસ્ક્રીમ. તો આપણે શેક કરી લઈએ પછી આપણે સાહેબ શેક કરો કેવું ગાઈસ. આ લાવ મને તો જે થોડુંક તો પેલા લાગે છે મસ્ત જોવામાં. તારો સર મસ્ત છે આ આને પૂછ્યું આપણે નિખિલભાઈ કેવું આઈસ્ક્રીમ બન્યું છે? એક નંબર. ચાર નો ઉતારો કાર્તિક તને હજી જ કાર્તિક ને સાચું લાગે. આ ખુશી બેન ખાઈ જા રોજ. હાલો એ ખુશી કેવું બન્યું આઈસ્ક્રીમ? હાલો આવી જાય આઈસ્ક્રીમ ખાવા સાચી હા હા લાય મને તો દે દે આઈસ્ક્રીમ કેવું છે ખબર પડે ને આપણને. સાખત ખરા કેમ એમ આ પંખો બહારથી બંધ કર્યો. કાઈ નહીં હાલો ફેમિલી આવી જાવ મસ્ત છે. આઈસ્ક્રીમ ખાવા કાઈ ઘટે નહીં મસ્ત એક નંબર જોરદાર બન્યું કે મસ્ત આઈસ્ક્રીમ બન્યું. મસ્ત બન્યું કાર્તિક હા દુકાન કરતા મસ્ત બન્યું એમ? હે હવે આપણે આમ જ બનાવી નાખવાનું કા તો મસ્ત 200 પેજની બુક લેવાની છે લીટી વાળી ને ખાના વાળી બે મિક્સ લેવા નરેશ શેક કરું ઉતરી ગયું. હે આ ફોનમાં જોવે છે નરેશ કે કેવી લેવાની છે એમ લીટી વાળી નોટ જે લેવાની કીધી હતી હા એના બદલે સિંગલ લીટી વાળી નાની સાઈઝનો પટ્ટો કરી 200 પેજની છે ને તો કાંઈ નહીં હાલો 200 પેજની લેવાની આ સ્ટેશનરી આવી જશે આ મધુલી નરેશ જાય છે લેવા અને અમારા બેન બેસી ગયા છે ગાડી ઉપર કા બેન હા એવું છે હે જુનાગઢ વાળા ક્યાં ફઈ આવી ગયા છે અને ફઈ એમ કહે છે કે મારો સીન નો લેતા બોલો આ બે આવ્યા તો એ ના પાડે છે, મારા સીન નો લેતા પણ હું એવું નહીં કરું ફઈના સીન લેવાનું જ છે કા ફઈ હારી છે ને હા ઓ હારું હવે તો હારું જ હોય ને પછી ફઈની બધા બેસી ગયા છે અને આપણે આવ્યા છીએ પેંડા ખાવા ફુવા પા હાલો લાવો પેંડા લેવા જવાના છે. ફોન વાળા ભાઈ પેંડા લાવો હાલો આમ જો કાનરે હે? ફોન લીધો છે અને આમ તો હાર્દિકભાઈ માએ વતન લઈ આવ્યો. માએ ખોઈ તો આવે છે આ યુટ્યુબર બની ગયા મારા હાર્દિકભાઈ કાર્તિકભાઈ હા યુટ્યુબર અને આમ બની તો ગયા મામા ફોન લઈ આવ્યો છે નવો. હા અને આ ભાઈ કંપની જોવો તારે હા જોવાનું જોઈ ને એટલે આવ્યા છે જોવા હાટું આવ્યા આપણી પાસે બધા પાસે ફોન છે પણ અત્યારે ક્યાં છે આપણે વિવો છે ઓપ્પો છે પછી સેમસંગ વાપરે છે હા. પણ મામા લેવા મોટો રોલ મોટો રોલા લાવ્યા કેટલા વર્ષ પછી લીધો નવો ફોન 55 વર્ષ 75 કરી નાખો બાબા 75 વર્ષ કરી નાખ્યા 55 ને બદલે જાય ને 55 વર્ષ પછી નવો ફોન લીધો મોટા રોલા કા મસ્ત ફોન લેવો. મસ્ત ફોન છે અને અમારા હાર્દિકભાઈ છે ને ચેનલ કેમ હાલે Insta- કાંઈ નહીં હજી નવું ચાલુ કર્યું છે ને એટલે થોડોક દી કેવર આવે હાલ છે જૂની જાતી છે જ્યાં કાર્તિક ભાગ કે ફોલો કરજો ફોલો ફોલો કરજો પણ કોને બધાયને એ એમ કે છે બધાને ફોલો કરજો એકને નહીં કા બધા આગળ જાય કે નહીં? અડવાઈ ન દેતા હું એમ કહું છું પ્રિયા રાખજો ફાઈન રૂમેથી વિયેવા અને ખુશીબેન છે ને રોતા હતા મેં હુરાઈ દીધા મેં કીધું હાલી પેલા ખુશીને હુરાઈ દઉં પછી બધું કામ કરું નજર ઉતારી અને એવું બધું કર્યું અને હાલો ફેમિલી મામા છે ને મસ્તનો ફોન લાવ્યો મને બહુ ગમ્યો અને આ કોમેન્ટમાં તમારી પાસે કહેવાનું છે બધાને કે મારે છે ને આઈસ્ક્રીમ કેવું હતું કેવું બન્યું એમ કોમેન્ટ બોક્સમાં કહેજો અને વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મજા આવવાનું આ મસ્ત મસ્ત બ્લોગ સાથે બધા જય માતાજી બાય બાય.